હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે નવા વિડીયો સાથે નવી વાત સાથે તમારી સમક્ષ આવી છું. મારા દરેક વિડીયોને અત્યાર સુધી જોવા બદલ, લાઈક અને શેર કરવા બદલ આપનો ખૂબ આભાર. મારા આ વિડીયોને પણ જરૂરથી આખો જોજો, નવી વાત જાણવા મળશે. અને જરૂરથી શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. આજે આપણે વાત કરીશું મિત્રો કે મોરપીંછ. વાહ, મોરપીંછ સાંભળતામાં જ એક સ્પંદન થાય છે હૃદયમાં, શરીરમાં એક મીઠી સ્ફૂર્ણા થાય છે. કેમ? કારણ કે આ મોરપીંછ જોડાયેલું છે શ્રી કૃષ્ણ ભગવાન સાથે, આપણા ઠાકોરજી સાથે, વૈષ્ણવોને વહાલા એવા જગત પિતા પરમાત્મા શ્રી કૃષ્ણ, એમની સાથે જોડાયેલું છે મોરપીંછ. આજે આપણે એના વિશે વાત કરીશું કે મોરપીંછના શું ફાયદા છે. દરેક જણને ખબર છે મોરપીંછ ઘરમાં રાખવું જોઈએ સારું, અથવા ભગવાન પાસે રાખવું જોઈએ કે મંદિરમાં રાખવું જોઈએ. પણ કેમ, એ તમને ખબર છે? તો એના વિશે વાત કરીએ મિત્રો આપણે કે મોરપીંછ એના ફાયદા શું છે. તો પહેલી વાત એ કે દક્ષિણ દિશામાં, સાંભળજો મિત્રો, દક્ષિણ દિશામાં તિજોરીમાં 3 મોરના પીછા રાખવાથી ક્યારેય પૈસાની અછત નથી થતી. બરાબર ને? હવે બીજી વાત કરીએ કે જે ઘરમાં મોરનું પીછું હોય ત્યાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ, અનિષ્ટ તત્વ પ્રવેશી નથી શકતું. હવે ત્રીજી વાત કરીએ કે રાહુનો દોષ, દરેકની કુંડળીમાં ગમે ત્યારે રાહુનો દોષ આવે છે. એટલે કે રાહુનો દોષ દૂર કરવા માટે ઘરની પૂર્વ, ઉત્તર, પશ્ચિમ આ 3 દિશામાં મોરપીંછ રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે મિત્રો. તમે પ્રયોગ જરૂરથી કરી જોજો, ખરેખર આનું પરિણામ ખૂબ સારું હોય છે. હવે વાત થાય છે અભ્યાસની, કે દરેક ઘરમાં ભણતા બાળકો હોય, યુવા વર્ગ હોય, તો એમના અભ્યાસ ખંડમાં મોરપીંછ રાખવાથી રાહુનો પ્રભાવ ઓછો થાય છે અને એમને અભ્યાસમાં ખૂબ સફળતા મળે છે અને પરિણામ સકારાત્મક મળે છે. હવે મિત્રો વાત કરીએ કે બેડરૂમના અગ્નિ ખૂણામાં 2 મોરપીંછા રાખવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સુમેળ સારો રહે છે. પછી બાળકોના રૂમમાં મોરપીંછ રાખવાથી એમની એકાગ્રતા વધે અને એમને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. હવે મિત્રો વાત કરીએ કે ક્યારે પણ મોરપીંછને પગ પાસે, પગ નીચે, ગાદલાની નીચે ન રાખવું જોઈએ. કારણ કે આમ કરવાથી ઘરેલું ઝઘડા થઈ શકે. મોરના પીછાને પલંગ નીચે પણ ન રાખવા જોઈએ. જો ઈચ્છો તો તમે ઉશિકા નીચે કે માથાના પાછળના ભાગે રાખી શકો, પણ ક્યારે એને પગ નીચે, પલંગ નીચે કોઈ જગ્યાએ દાબીને ન રાખવા. હંમેશા મોરપીંછ ખુલ્લું રાખવું. મંદિરમાં તમે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે પણ રાખી શકો. હવે વાત થઈ મિત્રો મહત્વની, દરેક ગૃહિણી માટે. ગરોળીથી ગભરાવ છો ને? જ્યાં ગરોળી આવતી હોય, બારી પાસે, ગેલેરીમાં, સ્ટોર રૂમમાં મોરપીંછ જરૂરથી રાખી દેજો. ગરોળી ચોક્કસથી નહીં આવે. ચલો મિત્રો, નવી વાત સાથે ફરી મળીશું. મારા આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.